ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા. 90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. સિઝનમાં પહેલી વખત ડેમની સપાટી 135 મીટર પર પહોંચી. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર. નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. શિનોર તાલુકાના 11 અને કરજણ તાલુકાના 13 ગામના લોકોને સાવચેત રહેવા સૂચના. નદીના પટમાં ન જવા માટે સૂચના. રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે મધ્યમ વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન પાટણના સાંતલપુરમાં. વારાહી, અભિયાણા, લુચિયાણા, લુણીચણા અને ધોકાવાડા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. વાવેતર માટે વરસ્યું કાચું સોનું. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 69.64% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 87.17%, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 83.17% વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 78.49% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 52.06%, મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 52.67% વરસાદ. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરે મચાવી તબાહી. આજે પણ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસી શકે છે ભારે વરસાદ. રાજધાની દિલ્હીમાં ભારે વરસાદનું યલો એલર્ટ. કેરળના પલક્કડ મલપ્પુરમમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજસ્થાનના બુંદીમાં ફરી વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પર વહેતા જોવા મળ્યા પોલીસના બેરિકેડ. પહાડો પરથી આવતા પાણીથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. ભારે વરસાદ બાદ સીકરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. અજીતગઢ વિસ્તારના ઘણા રહેણાંક મકાનોમાં ફરી વળ્યા વરસાદી પાણી. રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં હાલાકી. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉતાવળી નદીના પૂરના પાણીથી વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા. હિમાચલના મંડીમાં ભૂસ્ખલનથી મચ્યો હડકંપ. પેટ્રોલ પંપની પાછળ પહાડો પરથી પથ્થરોનો થયો વરસાદ. ભૂસ્ખલનથી પેટ્રોલ પંપના કર્મચારીઓમાં મચી દોડધામ. શિમલાના સિરમૌરના નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. સતોન વિસ્તારની પાસે ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ. રસ્તા પરથી કાટમાળ હટાવવાની સ્થાનિક પ્રશાસને શરૂ કરી કામગીરી. ધોધમાર વરસાદ વરસતા ઉત્તરાખંડના નૈનીતાલનું નૈની તળાવ થયું છલોછલ. તળાવ ઓવરફ્લો થવાનો ખતરો જોતા તળાવનો એક દરવાજો ખોલી પાણી છોડાયું. રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર ડોલિયા દેવી પાસે ભૂસ્ખલન. કેદાર ઘાટીમાં ગઈકાલે વરસેલા વરસાદથી મોટા પથ્થરોથી રસ્તાઓ થયા બંધ. ભારે વરસાદ વરસતા જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે ભૂસ્ખલન. ભૂસ્ખલનથી રસ્તા ઉપર પથરાયા પથ્થર. ભારે ભૂસ્ખલનથી સ્થાનિકોમાં ભયનો માહોલ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીનું વધ્યું જળસ્તર. રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી. નદી કાંઠાના મંદિર મઠ થયા પૂરના પાણીમાં ગરકાવ. કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો તૂટ્યો સંપર્ક. વારાણસીમાં ગંગા અને વરુણા નદીના જળસ્તર વધતા કાંઠા વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો. વરુણા કોરિડોર માર્ગ પર વાહન વ્યવહાર બંધ. રહેણાંક વિસ્તારો ડૂબવાના આરે. કાશીમાં ગંગા નદીનું જળસ્તર ઘટ્યા બાદ પણ પૂરનો ખતરો યથાવત. હજુ પણ ગંગા નદી કાંઠાના તમામ ઘાટ પાણીમાં ગરકાવ. બોટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરાઈ. બિહારના સહરસામાં કોસી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. રસ્તાઓ પર ફરી વળ્યા કોસી નદીના પાણી. કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા. જીવના જોખમે લોકો નદીના પાણીમાંથી થઈ રહ્યા છે પસાર. પટનામાં ગંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે. કૃષ્ણાનગર ઘાટ પર ભરાયા 2 ફૂટ સુધીના પાણી. અવરજવર માટે સ્થાનિક પ્રશાસને હાથ ધરી કામગીરી. બિહારના હાજીપુરમાં નદીના પ્રવાહમાં પુલ તણાતા કેટલાક ગામ બન્યા સંપર્ક વિહોણા.
20 વર્ષ પહેલા બનાવેલ પુલ તણાતા હજારો લોકો પ્રભાવિત. મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટેની નીટ પીજીની પરીક્ષાનો પ્રારંભ. દેશભરમાંથી 2,36,000 અને ગુજરાતમાંથી 9,000 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો નીટની પરીક્ષા આપી રહ્યા છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા લેવામાં આવી રહી છે પરીક્ષા. રોગચાળાના કારણે 3ના મોત સુરતમાં. તાવ, ઝાડા ઉલટીની ફરિયાદથી વૃદ્ધનું મોત. રત્ન કલાકારને ચક્કર આવતા ઢળી પડ્યા, તેમનું પણ થયું મોત. શહેરમાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં થયો વધારો. અત્યાર સુધી સિઝનમાં રોગચાળાના કારણે 25 લોકોના થયા મોત. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો. હત્યાનો બનાવ સામે આવ્યો ભાવનગરમાં. મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં મોડી રાત્રે અલ્તાફ દોઢિયાની કરાઈ હત્યા. 2 અજાણ્યા શખ્સોએ તેના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી. પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. એક જ જમીન અલગ અલગ 4 લોકોને વેચાઈ હોવાની ઘટના બની અંકલેશ્વરમાં. જમીનના સોદામાં છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ. જમીન માલિકો અને વચેટિયાઓએ મળી 4 લોકોની કરી છેતરપિંડી. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સાયબર ફ્રોડ માટે લોકોના બેંકની કીટ દુબઈ મોકલવાના રેકેટ કેસમાં 2 લોકોની સુરત પોલીસે કરી ધરપકડ. સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતા ખોલાવ્યા બાદ બેંક એકાઉન્ટની નવી કીટ દુબઈ મોકલી કૌભાંડ આચરતા. ઓનલાઈન હની ટ્રેપ, રેટિંગ ટાસ્ક, સેક્સટોર્શન સહિતના ગુના માટે કરતા હતા ઉપયોગ. રાજ્યમાં ચાંદીપુરાના વાયરસના 162 શંકાસ્પદ કેસ. 81 દર્દીઓ સ્વસ્થ થતા આપવામાં આવી રજા. આરોગ્ય વિભાગે કુલ 53,519 મકાનોમાં કરી સર્વેલન્સની કામગીરી. ચાંદીપુરા વાયરસને રોકવા વૈજ્ઞાનિકો વેક્સિન પર કરી રહ્યા છે કામ. રાજકોટ એમ્સ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આપ્યું નિવેદન. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈ સ્થિતિમાં કાબુ હોવાનો કર્યો દાવો. અમદાવાદમાં રોગચાળો વકર્યો. ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં 10 દિવસમાં 15%થી વધુનો વધારો. સિવિલમાં 1 મહિનામાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના નોંધાયા 450થી વધુ કેસ. ભૂતિયા શિક્ષકો મુદ્દે એબીપી અસ્મિતાએ કરેલા પર્દાફાશની જબરદસ્ત અસર. રાજ્યની તમામ સરકારી શાળામાં ફરજ બજાવતા ગેરહાજર શિક્ષકોને લઈ તપાસ કરવા ડીઈઓ ડીપીઈઓને આદેશ. 3 મહિનાથી વધુ સમય રજા પર હોય તેવા શિક્ષકોનું નામ, સ્થળ અને કાર્યવાહીની વિગતો સોમવાર સુધીમાં મોકલવા આદેશ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ગેરહાજર રહેતા 5 શિક્ષકોને નોટિસ અપાઈ. બનાસકાંઠામાં છેલ્લા 1 વર્ષથી રહેતા હતા ગેરહાજર. દાંતાના 2, કાંકરેજના 2 અને વાવના 1 શિક્ષકને ટીપીઓએ નોટિસ ફટકારી માન્યો સંતોષ. સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરી માટે 3 શોકોઝ નોટિસ બાદ હવે સરકાર લેશે આકરા પગલાં. બનાસકાંઠા જિલ્લામાં મળ્યા 5 વિદેશી શિક્ષક. ખેડામાંથી 8 શિક્ષકોનું વિદેશ ગમન. 3 શિક્ષકોને કરાયા ટર્મિનેટ. અમદાવાદના મકરબાની કરોડોની જમીન મુદ્દે પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને રામ ભરવાડ સહિત 8 સામે પોલીસ ફરિયાદ. 1980માં મોત થયું હોવા છતાં આરોપીએ 1986માં મહિલાએ જમીન વેચ્યાનો દસ્તાવેજ કર્યાનો આરોપ. 8 આરોપી સામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાની સીઆઈડી ક્રાઇમે નોંધી ફરિયાદ. રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની કરવામાં આવી બદલી. વહીવટી હિતમાં પંચાયત વિભાગે તાલુકા વિકાસ અધિકારીની કરી જિલ્લા ફેરબદલી. એક્સપાયરી ડેટવાળા માવાનો જથ્થો જપ્ત કરાયો. બનાસકાંઠાના પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુખબાગ રોડ પર આવેલા મામા ગૃહ ઉદ્યોગમાં પાડ્યા દરોડા. માવાના પેકેટ એક્સપાયરી ડેટવાળા હોવા ઉપરાંત મિસ બ્રાન્ડેડ હોવાની કાર્યવાહી. વડોદરાની એસએસજી હોસ્પિટલ વિવાદમાં પોલીસ ડોક્ટર વચ્ચેના વિવાદમાં પોસ્ટમોર્ટમ ન થતા આક્રોશ. સાંસદ મનસુખ વસાવાએ પણ એસએસજી હોસ્પિટલની કામગીરી સામે ઉઠાવ્યા હતા સવાલ. નકલી હોસ્પિટલ કેસમાં વધુ 7 આરોપીઓની ધરપકડ. અમદાવાદમાં પકડાયેલા આરોપીઓ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરવા ઘૂસ્યા હતા હોસ્પિટલમાં. અગાઉ 1 આરોપીની કરાઈ હતી ધરપકડ. શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ તાપીના વાલોડમાં. શિક્ષક વિજય ચૌધરી લેસન ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીઓને બોલાવી કરતો હતો અડપલા. આચાર્યએ વિદ્યાર્થીનીઓને સાથે લઈ જઈ નોંધાવી પોલીસ ફરિયાદ. ફરાર લંપટ શિક્ષકની પોલીસે હાથ ધરી શોધખોળ. ગુજરાત ઈરી સેરિકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો આરંભ. બનાસકાંઠામાં
મિલ્ક બાદ સિલ્ક ક્ષેત્રે અગ્રણી સ્થાન મેળવવા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પહેલ. ખેડૂતો એરંડાના પાનમાંથી રેશમ ઊભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે. બ્રિજનું ધોવાણ થતા વાહન ચાલકોના માથે જોખમ ઊભું થયું વલસાડના કપરાડામાં. માંડવા પાસે હાઈવે પર આવેલા બ્રિજના પાયાનું થયું ધોવાણ. પ્રશાસને માત્ર લાલ ઝંડી લગાવી તેમજ આડશ મૂકી પુલ ચાલુ રાખ્યો. અમદાવાદ શહેરમાં 40 લાખ વાહનની તુલનામાં માત્ર 42,000 ટુ વ્હીલર અને 10,000 કાર પાર્કિંગની ક્ષમતા. હાલની સ્થિતિ પ્રમાણે પરિવાર દીઠ 2 ટુ વ્હીલર અને દર બીજા ઘરે કાર. હાઈકોર્ટે થોડા દિવસ પહેલા જ બિલ્ડિંગ્સ બહાર થતા બેફામ પાર્કિંગ સામે કાર્યવાહીનો આપ્યો હતો આદેશ. સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી છોડાતા 672 એકમના વીજ જોડાણ કાપવા આદેશ. ઔદ્યોગિક એકમોના આડેધડ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવતા સીઈપીટી પ્લાન્ટ થયો ખરાબ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સીઈપીટી સાથે જોડાયેલા એકમોને લઈ ટોરેન્ટ પાવરને લખ્યો પત્ર. શિષ્યવૃત્તિમાં નિયમોના નથી થયો કોઈ ફેરફાર. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું નિવેદન. 41,15,000 જેટલા વિદ્યાર્થીઓને અપાશે શિષ્યવૃત્તિ. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ 31 ખાનગી યુનિવર્સિટી શરૂ થઈ હોવાનો કેન્દ્ર સરકારનો સંસદમાં સ્વીકાર. ગિફ્ટ સિટીમાં 2 ફોરેન યુનિવર્સિટીની સ્થાપના થયાનો રાજ્યસભામાં સરકારે આપ્યો જવાબ. રાજ્યના 12 જિલ્લામાં ખાનગી યુનિવર્સિટીની થઈ સ્થાપના. અમદાવાદ એરપોર્ટમાં વિદેશી મુસાફરોની અવરજવરમાં 20% વધારો. 6 મહિનામાં નોંધાયા 10 લાખથી વધુ મુસાફરો. દૈનિક 6,000 મુસાફરોની અવરજવર. રાજકોટ રેલવે ડિવિઝને કેશલેસ સેવાનો કર્યો પ્રારંભ. મુસાફરો ક્યુઆર કોડ સ્કેન કરી ચૂકવી શકશે ટિકિટ ભાડું. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા સહિતના ડિવિઝનના તમામ નાના મોટા સ્ટેશન્સ પરની ટિકિટ બારીઓ પર ક્યુઆર કોડની સુવિધા. પ્રધાનમંત્રી મોદી આજે ખેડૂતોને આપશે ખાસ ભેટ. વધારે ઉપજ આપનાર 61 પાકના 109 બીજને કરશે જાહેર. દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંસ્થાના કાર્યક્રમમાં પીએમ મોદી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ કરશે વાત. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને થઈ રહેલા નુકસાન ઉપર પણ કરશે ચર્ચા. ઇમરજન્સીને લઈ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર. રાજસ્થાન હાઈકોર્ટ તરફથી યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ધનખડે કહ્યું કે જો ન્યાયપાલિકાઓ ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે ઝૂકી ન હોત તો દેશમાં ઇમરજન્સીનો પ્રશ્ન ઊભો ન થયો હોત. મહારાષ્ટ્રના થાણેમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મનસેના કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ફેંકવામાં આવી બંગડી. મનસે કાર્યકર્તાઓએ કરેલા હંગામાને લઈ સાંસદ દીના પાટીલ ભડક્યા. ઘટના માટે પોલીસને જવાબદાર ઠેરવી કહ્યું મનસેના કાર્યકર્તાઓને શિવસેના પોતાની સ્ટાઇલમાં આપશે જવાબ. મુંબઈમાં આવેલા શિવસેનાના કાર્યાલય માતોશ્રી બહાર ઉમટ્યા મુસ્લિમ સમુદાયના લોકો. વકફ બોર્ડ બિલ પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદો મૌન રહેતા ઉઠાવ્યા સવાલ. લોકસભાની ચૂંટણીમાં વોટ આપ્યા હોવા છતાં મુસ્લિમ સમુદાયના પ્રશ્નો મુદ્દે મૌન કેમ તેવો પૂછ્યો સવાલ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મુદ્દે ભાજપ પર લગાવ્યા આરોપ. કેન્દ્ર સરકારે પહેલા સરકારી નોકરી કરી દીધી છે બંધ અને હવે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોને મળતી અનામત બંધ કરવાના ભાજપ કરી રહી છે પ્રયાસ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સેનાના જવાન વચ્ચે અથડામણ. આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 2 જવાન શહીદ તો 1 જવાન ઘાયલ. 2 સ્થાનિક લોકોને પણ ગોળી વાગતા ઈજાગ્રસ્ત. જંગલમાં છુપાયેલા આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ.